જામનગરમાં અખંડ ભારતીય વીર સુપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિન્દુ સેનાએ લીધા સંકલ્પ। અખંડ ભારતનું સપનું લઈ અને દેશના ટુકડા ન થવા દેવાના સાકાર સપના સાથે 19 મે 1910માં નથુરામ ગોડસેજીએ મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં જન્મ લીધો। રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાના લક્ષ્ય સાથે આગળ વધતા કટ્ટર હિન્દુવાદી અને દેશના મહાન રાષ્ટ્રભક્ત પંડિત મહાત્મા નથુરામ વિનાયક ગોડસેના જન્મદિવસ નિમિત્તે હિન્દુ સેનાએ જામનગરમાં પોતાના કાર્યાલય ખાતે ગોડસેજીની પ્રતિમાને ફૂલહાર તેમજ આરતી કરી સૈનિકોમાં મીઠાઈઓ ખવડાવીને ઉમંગ અને ઉત્સાહથી જન્મદિવસની ઉજવણી કરી સતસત નમન કર્યા હતા। નથુરામ ગોડસેની અંતિમ ઈચ્છા હતી કે સિંધુ નદી અખંડ ભારતમાં વહે ત્યારે સિંધુ નદીમાં તેમની અસ્થિ વિસર્જન કરવામાં આવે। હિન્દુ સેના પણ હિન્દુ રાષ્ટ્રને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા આખરી દમ તક લડવાની તૈયારી સાથે આગળ વધી રહી છે। ત્યારે જન્મદિવસની ઉજવણી સમયે નથુરામ ગોડસેજીના ફોટાવાળા મોટા સ્ટીકરો જે સ્વેચ્છાથી પોતાની દુકાન, ઓફિસ કે ઘરે લગાવવા માંગતા હોય ત્યાં હિન્દુ સેના સૈનિકો જાતે જ લઈ લગાવવા અને આ ગોડસેજીની વિચારધારાની જ્વાળા હંમેશા જલતી રહે તે માટે સંકલ્પબદ્ધ થયા હતા। હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર।